રાજકોટમાં પીજીવીસીએલ કચેરી બહાર ચાલતા આંદોલનનો આજે ચોથો દિવસ। છેલ્લા 4 દિવસથી કચેરીની બહાર ચાલી રહ્યું છે ધરણા પ્રદર્શન। રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં દર્શાવવામાં આવેલી ભરતી તાત્કાલિક કરવામાં આવે એવી માંગણી સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, આજે આંદોલનનો ચોથો દિવસ, ઉમેદવારો શું માંગણી કરી રહ્યા છે અને કોઈ તેમને જવાબ આપવામાં પણ આવી રહ્યો છે કે કેમ, કોઈ ધ્યાને લેવામાં આવી રહ્યું છે ખરા આંદોલનને? ચોક્કસ 4 દિવસથી કોઈ ધ્યાન આપતું નથી। આ વિદ્યાર્થીઓ છે તે રાજ્યભરના વિદ્યાર્થીઓ છે અને આ રીતે સતત 4 દિવસથી 24 કલાક અહીંયા ધરણા કરી રહ્યા છે। ખરેખર રાજ્ય સરકાર, રાજ્યના ઉર્જા વિભાગ અને જે અધિકારીઓ પીજીવીસીએલના છે તેમને ધ્યાન આપવાની જરૂરિયાત છે, કેમ કે આ જે આવતીકાલનું યુવાધન આ રીતે રસ્તા પર બેઠું છે। આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, તમારી માંગ શું અને 4 દિવસથી બેઠા છો, કોઈ આવ્યું છે અહીંયા? નહીં, અહીંયા અમને મળો હજુ સુધી કોઈ આવ્યું નથી। અમારી એક જ મુખ્ય માંગ છે કે GSO4 મુજબ ભરતી કરવામાં આવે તાત્કાલિક। આરટીઆઈ મુજબ જે તમે માહિતી માંગી છે એ માહિતી ખોટી છે એવું તો કીધું આ લોકોને કદાચ એમની પાસે એના કરતા જે ક્લાસ 1 ઓફિસર હતા ડેપ્યુટી કક્ષાના એના કરતા કદાચ વધારે એમની પાસે પાવર હશે અથવા કોઈ એવા વ્યક્તિને એમની માથે હાથ હશે જેના કારણે છાતી ઠોકીને એવું કહી દીધું કે 10 નહીં પણ 13 ડિવિઝનના અધિકારી ખોટા છે। એવું ગઈકાલે મીટિંગ થઈ, એમાં શું કીધું તમને? ગઈકાલે મીટિંગ થઈ એમાં એ લોકો એવું કીધું કે અમે લોકો 12 તારીખે જે સેશન બોર્ડ હોય એને અમે ભેગું કરીને પછી તમને નિર્ણય આપશું, પણ એ લોકો 12 તારીખે મીટિંગ કરશે તો આટલા બધા વિદ્યાર્થીઓના 13 તારીખે 12 વાગી જશે, એનું શું? ચોક્કસ 1 વર્ષ પહેલા પરીક્ષા લેવાઈ છે, તમે શું કહેશો? તમે NSUIના પ્રદેશના પ્રમુખ છો, આમ છતાં હજી સુધી કોઈ ખાસ કરીને સતત 4 દિવસથી આ વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થાય છે। આ વિદ્યાર્થીઓની માંગણી વ્યાજબી છે। કાલે હું પોતે પણ ગયો હતો જોઈન્ટ MD પાસે, તો જોઈન્ટ MD એ ઉદાવ જવાબ આપ્યો કે ભાઈ અમારા અધિકારીઓ ખોટા છે, અમે એની ઉપર એક્શન લેશું। પણ આ વિદ્યાર્થીઓનું શું કે જેને મહેનત કરીને 90 માર્ક થાંભલે ચડવા માટે લીધા છે, ત્યારે આ વિદ્યાર્થીઓને અત્યારે રોડ ઉપર પોતાના હક અને અધિકાર માટે લડવું પડે। કોઈ વિદ્યાર્થી રેકડી ઉપર સૂઈ જાય છે, કોઈ વિદ્યાર્થી મંદિરમાં સૂઈ જાય છે, ઘણા વિદ્યાર્થીઓ 90% જેટલા વિદ્યાર્થીઓ અહીંયા રોડ ઉપર સૂતા હોય છે। તો આ સરકારને જરાય પણ દયા નથી। અમે સ્પષ્ટ આ સરકારને ચીમકી આપીએ છીએ, જો આ આંદોલન જો પૂરું કરવામાં નહીં આવે, જો આ આંદોલનની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં NSUI ગાંધી સિંધિયા માર્ગે નહીં પણ ભગતસિંહના માર્ગે આ વિદ્યાર્થીઓ માટે આ રોડ ઉપર ઉતરતા પણ અચકાશે નહીં। તો અમારી એક જ માંગણી છે, GSO4 મુજબ ભરતી કરો, આ તો નવી જગ્યાઓ બહાર પાડ, આ વિદ્યાર્થીઓને ન્યાય આપો। ચોક્કસ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ, કેમ કે જે કઈ હકીકત છે સરકારે તપાસ કરી અને જો ભરતી ખરેખર થવાની હોય તો કરવી જોઈએ। ગઈકાલે જે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અર્જુનભાઈ મોઢવાડિયા, તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું, ગેનીબેન છે તેમને પણ ટ્વીટ કર્યું હતું, અનેક કોંગ્રેસના નેતાઓ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું। ગઈકાલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ અહીંયા પહોંચ્યા હતા, પરંતુ પીજીવીસીએલના જે અધિકારીઓ છે તેમના દ્વારા હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે ક્યારે ભરતી કરવામાં આવશે। જે આરટીઆઈ મુજબ જે માહિતી આપવામાં આવી હતી એ 9 કે 10 વિભાગો છે તેમના દ્વારા પણ આ આરટીઆઈ ની અંદર માહિતી ખોટી આપવામાં આવી છે તેવી પીજીવીસીએલના જે MD સહિતના અધિકારીઓ છે તેમનું કહેવું છે। 4 દિવસથી આ યુવાધન રોડ રસ્તા પર બેઠું છે, ત્યારે સરકારે ગંભીરતા દાખવી અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવો જોઈએ। જી પરાક્રમ, આભાર આપનો તમામ માહિતી બદલ।